નથી મળતી. હા લાલ તારું ઇનામ લઈ જા. ઇનામ આપો તો આ તમારું બેન લાવું છે. એ કરે બંધ દોરેમાં તમારે ઘેર જાવું છે. બબલો રહી કઢેલા તમારે ઘેર જાવું છે. લાવો પ્રધાન ઇનામ. એ દરજી બોલો. તે ઘોડીલામાં શું કરામત કરી હતી? મેં કાંઈ કરામત નહોતી કરી. મેં તમને કીધું હતું પૂછડી વાંચી છે સીધી કરતા જજો, મારો વાંક ના આવવો પડે. રામદેવ ઘોડીલા ખેલાવતા આકાશ માર્ગે હોય ગયા છે. બોલ ભાઈ, ઘોડામાં શી કરામત? મેં સાચું બોલી લેજે. કાંઈ કર્યું નથી પ્રધાનજી. બોલી જા, સાચું બોલી જા. પણ મેં એમાં કાંઈ કર્યું જ નથી પ્રધાનજી. હું કેમ ખોટું બોલું? એ કેરીના ગોટલા, ટાઢા કે રોટલા, ચાલો મોટલાલ જેલો બોલી પડજે. રોટલા કેરીના ગોટલા ખાઈને મફતલાલ જેલ ભોગવી પડશે. રાધાના કાયદા, ભજનના વાયદા, ચાલો મોટલાલ જેલો બોલી પડજે. રાજાના વાયદા પ્રધાનના વાયદા ખાઈને મફતલાલ જેલ ભોગવી પડશે. પ્રધાનજી મેં કાંઈ કર્યું નથી. એમાં મારો કાંઈ વાંક નથી. આ દરજી આમ નહીં માને. સાલ તારે તેને સંકટ જેલમાં. એ દરજી, જ્યાં સુધી રામદેવ રાજદરબારમાં નહીં આવે ત્યાં સુધી તને જેલમાં છોડવામાં નહીં આવે. તો પ્રધાનજી આમાં મારો કાંઈ વાંક નથી. એમ કહેતા ને રૂવે મારી આંખલડી. એમ કહેતા ને રૂવે મારી આંખલડી. કુટુંબ મારા કટિયાવાડમાં મને સોનાવનારો હવે મને કોઈ નથી. એમ તાને સંકટ જેલા પડી. એમ તાને રડે મારી આંખલડી. મને છોડાવનારું અહીં હવે કોઈ
અને પાડે વાળા રે મામા તારા ઘોડીલા શિવા એમ કે તાને રૂએ મારિયા કલડી હવે ઈ રે ઘોડામાં મેં અપરાધ કર્યો એમ કે કાની સાથે રૂવે આ કલડી પારે વાળા રે રામા તારા ઘોડીલા જીવા અધરી રે પરદમને માફ કરો એમ કે તાન સંકટ જેલ પડી સાર કારણ મારા બાર બીજના ધણીને યાદ કરું મારા સંકટ જેલમાંથી છોડાવે તો રામા ગોણા શણગાર હોને વાલા કાઢો દેવળની બાર પણ આ દરજીને એ સંકટ જેલમાંથી છોડાવજો ઓ મારા પાટીવાળા પીરામને એ હવે રામા પીર બાપા આવે રામા પીર દરજીડાની વાને આવો રામા પીર આવો રામા પીર દરજીડાની વારે આવો રામા પીર એ જેલમાંથી છોડાવો જેલમાંથી આવો દરજીડાને હવે બીજી જેલમાંથી છોડાવો હા પ્રભુ હવે મારો ગુનો માફ કરો હે દરજી તે આ ઘોડાની શું કરામત કરી હતી આહા ગુરુજી અમે ખાવા વાળા બાળના છીએ એમાંથી પ્રભુ અમારા કેમ પૂરું થાય એ માટે મેં ઘોડામાં જૂના પૂના ગાભા ભર્યા હતા એ અપરાધ મારો ક્ષમા કરો આજથી લાલ કે લીલું કાપડ સોરતો ને રામાપીર તારી વારે રે બહુ સારું બોલો રામા પીરની જય જય જય